ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર તરફથી આઉટસોર્સ અથવા કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર હાયર કરવામાં આવે છે. આ તમામ મેનેજરો ફોરેન્સિક સાયન્સમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તો એમને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ઇન્ડક્શન તાલીમ પણ આપીને એમને અહીંયા તૈનાત કરવામાં આવે છે. ત્યારે ગંભીર પ્રકારના ગુનાઓ બને જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટ અને ફોરેન્સિક એવિડન્સીસ ભેગા એકત્રિત કરવું જરૂરી છે. એવા કિસ્સામાં આ લોકો ઇન્સ્પેક્ટર કે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર સાથે સાથે સુપરવાઇઝરી ઓફિસર તરીકે એસીપી નીકળે ત્યારે આ લોકો પણ એમના સાથે ઇન્વેસ્ટિગેશનના હિસ્સો બનશે. ઓન અરાઇવલ આ લોકો ક્રાઇમ સીન ફેન્સ ઓફ કરવામાં, નિરીક્ષણ કરીને કયો પ્રકારના ફોરેન્સિક એવિડન્સ સ્થળ ઉપર ઉપલબ્ધ છે આના સર્વેક્ષણ કરવામાં, તે પછી ઇન્વેસ્ટિગેશન કિટના ઉપયોગ કરીને કેટલાક પ્રકારના સાયન્ટિફિક ફિઝિકલ એવિડન્સીસને ઉપાડીને પેકેજિંગ કરવામાં અને લેબલિંગ કરવામાં, અને પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને કેટલાક પ્રકારના ક્વેશ્ચનરી સાથે નિષ્ણાત અભિપ્રાય મળવાના જે આખા પ્રક્રિયા છે આમાં પણ પોલીસને મદદરૂપ રહેશે. ફૂટપ્રિન્ટ હોય કે ફિંગરપ્રિન્ટ હોય કે બ્લડ સેમ્પલ્સ, બોડી ફ્લુઇડ્સ, કેમિકલ ઓપિનિયન માટે કોઈ વસ્તુને એકત્રિત કરવું હોય, તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. અને પંચનામા કરતી વખતે બે વસ્તુના અંતર, દિશા આ સહિતનું વિગતો ભેગા કરવા માટે સાયન્ટિફિક સાધનો આપણા પાસે અવેલેબલ છે. પોલીસ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ત્યારે કેટલાક પ્રકારના ખર્ચ પણ આવતી હોય છે. તો કોઈ સીઝ કરેલા આઇટમને પોલીસ સ્ટેશન સુધી લઈ જવું, કેટલાક વખતે વિક્ટિમ્સને સપોર્ટ સિસ્ટમ પણ જોઈએ છે, તો ફર્સ્ટ એડ કિટ પણ જોઈએ. સાથે સાથે કોઈને જમાડવું કે કોઈને સ્ટેશનરી ખરીદવું, આ બધા ખર્ચા પણ થાય છે. આના માટે પણ આપણે એક સેપરેટ બજેટ હેડ કાર્યરત છે. આના માધ્યમથી પોલીસ અધિકારી કર્મચારીઓને જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે ખર્ચ થાય તે ભરપાઈ થાય તે માટે પણ એક સેપરેટ એફર્ટ કરી છે. ઇન્વેસ્ટિગેશન કિટ, ટેમ્પર એવિડન્ટ બેગ, આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એક્સપેન્ડિચર માટેના સપોર્ટ સિસ્ટમ અને ક્રાઇમ સીન મેનેજર્સ, આ ચારે ચાર ઇનિશિયેટિવ શહેર પોલીસની આપણા તમામ પોલીસ સ્ટેશનો, એસીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ વસ્તુનો મહત્તમ ઉપયોગ કરે. શહેરમાં બનતા દરેક અપરાધિક બનાવોના ઇન્વેસ્ટિગેશનમાં આનો ઉપયોગ કરી તપાસના ગુણવત્તા વધારવામાં આવે અને આવતા વર્ષોમાં જ્યારે ન્યાયાલય સમક્ષ કેસો ચાલે ત્યારે આપણે આરોપીઓને કન્વિક્શન મેળવવામાં પણ મદદરૂપ થાય. આ દિશામાં કરેલ આ મહત્ત્વના પહેલ છે.